વિગતવાર જોઈએ નકલી જીરું અને વરિયાળીમાં ઊંઝા મોખરે છે અને મહેસાણા ફૂડ વિભાગે 16 ઓક્ટોબરે લીધેલા નમૂના ફેલ ગયા છે. મહેશ પટેલના ઉમા એન્ટરપ્રાઇઝ ગોડાઉનમાંથી જે નમૂના લેવાયા હતા એ ફેલ ગયા છે. તો આ તરફ પટેલ ભાર્ગવના ગોડાઉનમાંથી પણ જે નમૂના લેવામાં આવ્યા હતા એ નમૂના પણ ફેલ ગયા છે. તો ભાર્ગવ પટેલના ગોડાઉનમાંથી નકલી જીરાના નમૂનામાં સ્ટોન પાવડર મળી આવ્યો છે. ભાર્ગવ પટેલના નમૂનાના હજુ 2 રિપોર્ટ હજુ પણ બાકી છે. હજુ તો એક જ રિપોર્ટ સામે આવ્યો છે. તો ધર્મેશ પટેલના ગોડાઉનમાં પણ ડુપ્લિકેટ જીરાનો જથ્થો ઝડપાયો છે. ઊંઝા કોર્ટમાં અત્યાર સુધીમાં કુલ 4 કેસ દાખલ છે. તો મહેસાણાનું ઊંઝા અને નકલી જીરું અને વરિયાળીમાં મોખરે હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે કોર્ટમાં 4 કેસ અને મહેસાણા ફૂડ વિભાગની મહત્વપૂર્ણ કાર્યવાહી. 16 ઓક્ટોબરે મહેસાણા ફૂડ વિભાગે નમૂના લીધા હતા અને આ નમૂના એ ફેલ ગયા છે. મહેશ પટેલના ઉમા એન્ટરપ્રાઇઝ ગોડાઉન જ્યાં ફૂડ વિભાગે નમૂના લીધા હતા અને એ તમામે તમામ નમૂના ફેલ ગયા છે. તો ભાર્ગવ પટેલના ગોડાઉનમાંથી પણ નમૂના લેવાયા અને આ નમૂના પણ ફેલ ગયા છે. તો ભાર્ગવ પટેલના ગોડાઉનમાંથી તો નકલી જીરાના નમૂનામાંથી સ્ટોન પાવડર મળી આવ્યો છે. હવે જોવું રહ્યું કે શું કાર્યવાહી થાય છે. આજ મુદ્દે સંવાદદાતા સુધીર ફોન લાઈન પર જોડાઈ ગયા છે. સુધીર, ઊંઝા હવે નકલી જીરું અને વરિયાળીમાં પણ આગળ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે મહેસાણા ફૂડ વિભાગની મહત્વપૂર્ણ કાર્યવાહી. 16 ઓક્ટોબરે જે નમૂના લીધા હતા એ તમામે તમામ નમૂના ફેલ ગયા છે. શું કાર્યવાહી? એશિયાની ગણાતી ઊંઝા એપીએમસી માં 16 ઓક્ટોબરે લેવાયા હતા નમૂના. રોજ નમૂના પરિણામે ઉમા એન્ટરપ્રાઇઝ મહેશ પટેલના ગોડાઉનમાંથી લીધેલા નમૂના ફેલ ગયા હતા. પટેલ ભાર્ગવસિંહ ગોડાઉનમાંથી લીધેલા ડુપ્લિકેટ જીરાના નમૂના સ્ટોન પાવડર મળી આવતા એ બી નમૂના ફેલ થયા હતા. પટેલ ભાર્ગવસિંહના જીરાના નમૂના હજુ 2 રિપોર્ટ બાકી છે. તેમજ મહેસાણા ફૂડ વિભાગે વર્ષે 2023માં કરેલી કેસ ફોજદારીનો ગુનો થયેલો દાખલ એ બી હજુ બાકી છે. ધર્મેશ પટેલના ગોડાઉનમાં ડુપ્લિકેટ જીરાનો જથ્થો મળતા તેમના ઉપર 4 કેસ નોંધાયા છે. જી બિલકુલ સુધીર, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.